કે તમે મોડા પડી શકો છો પણ સમય ક્યારેય મોડો પડતો નથી. ફ્રેન્ડ્સ, અનધર થિંગ કે મલ્ટીટાસ્કિંગ થી બચો. અને ઘણાને સાંજે પોઝિટિવિટી ફીલ થતી હોય તો પછી તમારા કામને સાંજથી શેડ્યુલ કરો. ગોલને પૂરા કરવાની જે કલ્પના છે એ પણ આપણા ટાઈમને વેસ્ટ કરે છે. મલ્ટીટાસ્કિંગનો ડિસએડવાન્ટેજ એ છે કે તમારા બેમાંથી એક પણ કામ સારી રીતે નહીં થશે. હાય ગાઈસ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ. ફ્રેન્ડ્સ, આપણે પાછલા વિડીયોમાં જોયું હતું કે સમયનું શું મહત્વ છે. અને ફ્રેન્ડ્સ, એ જ ટોપિકને આજે આપણે આગળ વધારીશું. આજે આપણે કઈ રીતે સમયનું મેનેજમેન્ટ કરવું એ બાબતે નાનકડી વાતો કરીશું. ફ્રેન્ડ્સ, આજની મારી આ ફ્રેન્ડલી ટોક મારા યુવા મિત્રો સાથે છે, ટીચિંગ ફિલ્ડના કલીગ સાથે છે, અને જે મિત્રો આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે એમની સાથે છે. ફ્રેન્ડ્સ, ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે બુદ્ધિશાળી વ્યક્તિ જે કામ આજે કરે છે, મૂર્ખ વ્યક્તિ એ કામ આવતીકાલે કરશે. ફ્રેન્ડ્સ, અહીંયા આચાર્ય ચાણક્ય આપણને એ કહેવા માંગે છે કે જો તમે કોઈ પણ કામ કરવાના હોય તો એના માટે બેસ્ટ ટાઈમ આજનો જ છે. બીકોઝ ગઈકાલ આપણા માટે મૃત છે, ડેડ છે, અને આવતીકાલ આપણા માટે અનનોન છે, જેને આપણે જાણતા નથી. શું ખબર કાલે આપણે હોઈએ કે ન પણ હોઈએ. સો આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો છે. ફ્રેન્ડ, સૌથી પહેલા જો આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય તો આપણે આપણો સમય વેડફાઈ ક્યાં છે તે સૌથી પહેલા શોધવું જોઈએ. વેધર ઇટ ઇઝ ઇન સોશિયલ મીડિયા, વેધર ઇટ ઇઝ વિથ ફ્રેન્ડ્સ ઓર બીજી કોઈ જગ્યાએ. ફ્રેન્ડ્સ, આગલા વિડીયોમાં મેં તમને કહ્યું હતું આપણને દરરોજ 86,400 સેકન્ડ મળે છે. તો સૌથી પહેલા આપણે એ શોધવાનું છે કે આ 86,400 સેકન્ડમાંથી આપણો સમય કઈ જગ્યાએ સૌથી વધારે વેડફાય છે. તો આપણને મળેલો સમય અને જે વેડફાય છે એ સમય બંનેને આપણે યોગ્ય રીતે યુટિલાઇઝ કરી શકીશું. સો સૌથી પહેલા તમારો સમય ક્યાં બગડી રહ્યો છે એ શોધો. બીકોઝ આઈ એમ નોટ ફેમિલિયર વિથ યોર રૂટીન, વિથ યોર લાઈફસ્ટાઈલ, સો ઇટ ડિપેન્ડ્સ અપ ટુ યુ. જલ્દીથી જલ્દી શોધો ક્યાં બગડે છે સમય, જલ્દીથી. ફ્રેન્ડ્સ, જો આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવું જ હોય તો હંમેશા આપણા મનમાં એક વાત જીવંત રાખવી કે હમણાં નહીં તો ક્યારે. આ સવાલ પોતાને પૂછવો જોઈએ આપણે કે જો આ કામ હમણાં નહીં તો ક્યારે. જો એનો જવાબ મળે તો ઇટ્સ ઓકે, જો નહીં મળે તો એ કામ તમારે હમણાં જ શરૂ કરવાનું છે. આ વિડીયો પતે પછી તમે પણ પોતાને પૂછજો કે હમણાં નહીં તો ક્યારે. આચાર્ય ચાણક્ય ટાઈમ મેનેજમેન્ટમાં ખૂબ આગળ પડતા હતા અને એમના લાઈફની સિદ્ધિઓ હંમેશા મને અને મારા જેવા ઘણા બધા યુવા મિત્રોને પ્રેરિત કરે છે. તો આપ પણ એમના ટાઈમ મેનેજમેન્ટ વિશે સ્ટડી કરજો. ફ્રેન્ડ્સ, આચાર્ય ચાણક્યએ સમયનું મહત્વ બતાવતા કહ્યું છે કે તમે મોડા પડી શકો છો પણ સમય ક્યારેય મોડો પડતો નથી. સો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે ટાઈમ મેનેજમેન્ટ માટે કઈ કઈ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તમારા દિવસના 24 કલાકને તમારે યુટિલાઇઝ કરવા હોય અને તમારે તમારું ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય તો કઈ કઈ વાતને તમારે ખાસ ધ્યાનમાં રાખવી, એના માટે હવે આપણે નાનકડી વાત કરીએ. ફ્રેન્ડ, સૌથી પહેલા તમારે તમારો ગોલ નક્કી કરવો પડશે. કારણ કે જો તમારી લાઈફમાં ગોલ નહીં હશે તો તમે ટાઈમ મેનેજમેન્ટ કોના માટે કરવાના? જો તમારી લાઈફમાં ગોલ હશે તો જ તમારા માટે સમયનું મહત્વ છે, અધરવાઇઝ તમારા માટે સમયનું મહત્વ નથી. સો ફર્સ્ટ ઓફ ઓલ, સેટ યોર ગોલ્સ. ફ્રેન્ડ્સ, એક વખત તમારો ગોલ બની જાય ત્યાર પછી એ ગોલને એચીવ કરવા માટે તમારે કયા કયા કામ કરવાના છે અને એ કામને લિસ્ટ આઉટ કરો, એની યાદી બનાવો કે ભાઈ ધીસ ઇઝ માય ગોલ એન્ડ આઈ હેવ ટુ ડુ these things to achieve this goal. So
ફર્સ્ટ, ગોલ બનાવો. સેકન્ડ, તમારા કામની યાદી બનાવો. થર્ડ, જે તમે કામનું લિસ્ટ બનાવ્યું છે એમાં પ્રિયોરિટી નક્કી કરો કે કયું કામ તમારે સૌથી પહેલા કરવાનું છે. ત્યાર પછી કયા એવા કામ છે જે ન કરે તો પણ ચાલી જશે અને કયા એવા કામ છે જે બિલકુલ નથી કરવાના. ફ્રેન્ડ્સ, તમે કામની યાદી બનાવશો અને એને અગ્રતાક્રમ આપશો, પ્રિયોરિટી આપશો, તો તમારો જે વેસ્ટેજ ટાઈમ છે, જે બીજા કામમાં તમારો સમય વેડફાય છે, એ વેડફાતો બચી જશે. તો તમે જે કામની યાદી બનાવી છે તેમાં અગ્રતાક્રમ આપો. ત્યાર પછી ફ્રેન્ડ્સ, જ્યારે તમે તમારા ટાઈમના શેડ્યુલ સાથે ચાલતા હશો તો ઘણી બધી હર્ડલ્સ આવશે, ઘણા બધા વિઘ્ન આવશે. તો એ વિઘ્નને કઈ રીતે તમે શોર્ટ આઉટ કરો છો, કઈ રીતે એને પાર પાડો છો, ડિપેન્ડ અપ ટુ યુ. એના માટે પણ એક્ટિવ રહો, બિકોઝ લાઈફમાં અનસર્ટેનિટી છે જ. અને જ્યારે તમે પણ એક શેડ્યુલવાળા લાઈફસ્ટાઈલ સાથે જીવતા હોય તો આ પ્રોબ્લેમ તમને પણ આવશે. નેક્સ્ટ થિંગ ફ્રેન્ડ્સ, ડેડલાઇન નક્કી કરો. તમારે જે કામ કરવાના છે, તમે જે કામને લિસ્ટ આઉટ કર્યા છે, જે યાદી બનાવી છે, એ કામને પ્રોપર ડેડલાઇન પર પૂરા કરવા જ પડે. અધરવાઇઝ તમે તમારા ગોલ સુધી ટાઈમ પર નહીં પહોંચશો. સો ડેડલાઇન તમારે નક્કી કરવી જ પડશે અને એ પ્રમાણે તમારે શેડ્યુલ કરેલા કામને તમારે કરવા પડશે. ફ્રેન્ડ્સ, અનધર થિંગ કે મલ્ટીટાસ્કિંગથી બચો. આપણને આદત છે કે આપણે એક સાથે ઘણા બધા કામ કરવા માટે તૈયાર હોઈએ, બટ ઇટ ઇઝ નોટ અ ગુડ થિંગ એઝ ફાર એઝ ધ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ કન્સર્ન. મલ્ટીટાસ્કિંગનો ડિસએડવાન્ટેજ એ છે કે તમારા બેમાંથી એક પણ કામ સારી રીતે નહીં થશે. મેન્ટલી સ્ટ્રેસ ફીલ થશે કે મારું આ કામ સારું નહીં થયું. સો પ્લીઝ મલ્ટીટાસ્કિંગથી ખાસ બચવું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, થોડોક આરામ બી જરૂરી છે. જો તમે ટોટલી બિઝી રહેશો તો તમારું મન અમુક ટાઈમ પછી, નોટ ઇવન માઇન્ડ, બટ માઇન્ડ સાથે બોડી પણ થોડી સ્ટ્રેસ ફીલ કરશે, જે તમારા ઓવરઓલ શેડ્યુલ કરેલા કામને ઇફેક્ટ કરશે. તો નાનો આરામ બી જરૂરી છે. જો તમે 5-6 કલાકનું એક મોટું કામ કરવાના હોય તો વચ્ચે 1 કપ ચા અથવા 2-4 બિસ્કિટ, તો આ રીતે નાનો આરામ પણ જરૂરી છે. અને ફ્રેન્ડ્સ, તમારા ટાસ્કને શેડ્યુલ કરો. ઇટ વોઝ ધ મેઇન થિંગ. જનરલી જો તમને સવારમાં પોઝિટિવિટી ફીલ થતી હોય તો તમારા કામની શરૂઆત મોર્નિંગથી કરો, અને ઘણાને સાંજે પોઝિટિવિટી ફીલ થતી હોય તો પછી તમારા કામને સાંજથી શેડ્યુલ કરો, ઇવનિંગથી શેડ્યુલ કરો કે મારે સાંજથી આ કામ કરવાના છે અને બાકીના કામ હું સવારે કરીશ. સો એકોર્ડિંગ ટુ યુ, તમારી મેન્ટલ કન્ડિશન અને ક્યારે તમે પોઝિટિવિટી ફીલ કરો છો તે પ્રમાણે તમારા કામને શેડ્યુલ કરો. અને ફ્રેન્ડ્સ, લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઇમેજિનેટિવ વર્લ્ડમાંથી દૂર રહો, કાલ્પનિક દુનિયાથી દૂર રહો. કારણ કે આપણે જનરલી કાલ્પનિક દુનિયામાં પ્લેઝર અનુભવીએ છીએ, અને જ્યારે આપણે કોઈ ગોલ તરફ આગળ વધતા હોય તો એ ગોલને પૂરા કરવાની જે કલ્પના છે એ પણ આપણા ટાઈમને વેસ્ટ કરે છે. જ્યારે ટાસ્ક આપણો પૂરો થશે, આપણો ગોલ પૂરો થશે, ત્યારે નેચરલી ઇટ બીકમ રિયાલિટી, નોટ ઇમેજિનેશન. સો ફ્રેન્ડ્સ, એટ ધ કન્ક્લુઝન, ફર્સ્ટ, ગોલ નક્કી કરો. સેકન્ડ, કામની યાદી બનાવો. થર્ડ, જે કામ તમે લિસ્ટ આઉટ કર્યા છે એને અગ્રતાક્રમ આપો. જ્યારે તમે કામ કરતા હોય ત્યારે જો કોઈ હર્ડલ આવે તો એ હર્ડલને પહોંચી વળતા શીખો. 5, ના પાડતા શીખો. 6, ડેડલાઇન નક્કી કરો. 7, મલ્ટીટાસ્કિંગથી બચો. 8, થોડો આરામ લો. 9, ટાસ્ક શેડ્યુલ કરો. અને 10, કાલ્પનિક દુનિયામાંથી બહાર રહો. સો ફ્રેન્ડ્સ, દેટ્સ ઇટ. આઈ હોપ તમને આ ટાઈમ મેનેજમેન્ટ વિશે કહેલી મારી નાની વાતો ગમી હશે. જો આ જ રીતે તમારે બીજા ટોપિક માટે પણ ફ્રેન્ડલી ટોક કરવી હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં સજેસ્ટ કરજો કે આપણે કયા ટોપિક પર વાતો કરીએ. સો ફ્રેન્ડ્સ, પાછા મળીશું નવા ટોપિક સાથે, નાની વાતો સાથે. ત્યાર સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો.